મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે મિત્રો થોડુંક વાતાવરણમાં પલટો આવી ગયો છે, ધુમ્મસ થઈ ગયું છે અને થોડુંક હવે એવું લાગે છે કે ડુંગળીમાં રોગ આવવાની શક્યતા રહી છે વાતાવરણના હિસાબે. એટલે ડુંગળી પણ આમ તો સારી છે, ગાંઠિયા પણ થવા મળ્યા હવે, પણ હવે ગાંઠિયા થવા મળ્યા પણ ભાવ નથી હવે ડુંગળીના મિત્રો. એટલે હવે જે થાય એ સાચું. બાકી વાતાવરણ બગડી ગયું છે એટલે થોડોક રોગચાળો આવવાની શક્યતા રહી છે. અને આમાં પણ જુવાર વાવી દીધી છે, હવે ઉગતી આવે એવું દેખાય છે થોડું થોડું. બાકી તો બધું એટલે કેમ ઉગે અને ન ઉગે કોઈ. અને આજ થોડું વાતાવરણ ઠંડી પણ સારી છે અને ડુંગળીમાં ભાવ પણ અત્યારે બહુ જ ઘટી ગયો. એટલે હવે આપણા નસીબમાં જે હશે એ આવશે. બાકી અત્યારે ભાવે ઘટી ગયો ને રોગી પણ આવી ગયો ડુંગળીમાં મિત્રો. બાકી તમારા બાજુ કેવું વાતાવરણ છે કોમેન્ટ કરજો મિત્રો. અમારે તો આજે ધુમ્મસ બહુ હતું સવારમાં, અને અત્યારે પણ હજી થોડું થોડું છે મિત્રો. તો યુટ્યુબમાં બધાએ લાઈક કરજો, કોમેન્ટ કરજો, ને ફેસબુકમાં પણ મારા પેજ છે, લાઈક કોમેન્ટ ને શેર કરજો મિત્રો. જય દ્વારકાધીશ.